એક નાનું એવું ગામ હતું. એ ગામમાં એક તરવાડી રહે. એનું નામ હતું દલો. દલા તરવાડીની વહુને રીંગણા બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહે, તરવાડી રે તરવાડી. તરવાડી કહે, શું કહો છો ભટાણી? ભટાણી કહે, રીંગણા ખાવાનું મન થયું છે, રીંગણા લાવો ને રીંગણા. તરવાડી કહે, ઠીક છે. તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ઠચુક ચાલ્યા. નદી કાંઠે એક વાડી હતી, ત્યાં ગયા. પણ વાડીએ કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો કે હવે કરવું શું? વાડીનો ધણી અહીં નથી અને રીંગણા કોની પાસેથી લેવા? છેવટે તરવાડી કહે, વાડીનો ધણી નથી તો વાડી તો છે ને, ચાલો વાડીને જ પૂછીએ. દલો કહે, વાડી રે ભાઈ વાડી. વાડી ના બોલી એટલે પોતે જ કહ્યું, શું કહો છો દલા તરવાડી? દલો કહે, રીંગણા લઉં બે ચાર. ફરી વાડી ના બોલી એટલે વાડીને બદલે દલો કહે, લેને 10-12. દલા તરવાડીએ રીંગણા લીધા અને ઘેર જઈ તરવાડી અને ભટાડીએ ઓળખ કરીને ખાધો. ભટાડીને રીંગણાનો સ્વાદ લાગ્યો એટલે તરવાડી રોજ વાડીએ આવે અને આવીને ચોરી કરે. વાડીમાં રીંગણા ઓછા થવા લાગ્યા. વાડીના ધણીએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ, તેને પકડવો જોઈએ. એક સાંજે વાડીનો માલિક ઝાડ પાછળ સંતાઈને ઊભો હતો. થોડી વારમાં દલા તરવાડી આવ્યા અને બોલ્યા, વાડી રે ભાઈ વાડી. વાડીને બદલે કહે, શું કહો દલા તલવાડી? દલો કહે, રીંગણા લઉં બે ચાર. ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે, લેને 10-12. દલા તલવાડીએ તો ફાટ ભરીને રીંગણા લીધા અને જ્યાં ચાલવા જાય છે ત્યાં તો વાડીનો ધણી ઝાડ પાછળથી નીકળ્યો ને કહે, ઉભો રહે ડોસા, રીંગણા કોને પૂછીને લીધા? દલો કહે, કોને પૂછીને કેમ? આ વાડીને પૂછીને લીધા. માલિક કહે, પણ વાડી કઈ બોલે? દલો કહે, વાડી બોલતી પણ હું બોલ્યો ને. માલિક ઘણો ગુસ્સો થયો અને દલા તરવાડીને બાવડે ઝાલી એક કૂવા પાસે લઈ ગયો. દલા તરવાડીને પેડે એક દોરડું બાંધી તેને કૂવામાં ઉતાર્યો. પછી માલિક, જેનું નામ વસાંભુ હતું, તે બોલ્યો, કુવા રે ભાઈ કુવા. કૂવાને બદલે વસામ કહે. શું કહો છો વસામ ભુવા? વસામ કહે, ડબકા ખવડાવું બે ચાર. કૂવાને બદલે વસામ બોલ્યા, ખવડાવ ને ભાઈ 10-12. દલા તરવાડીના નાકમાં અને મોંમાં પાણી પેસી ગયું. તેથી દલો તરવાડી બહુ કરગીરીને કહેવા લાગ્યો, ભાઈ સાહેબ છોડી દે, હવે કોઈ દિવસ ચોરી નહીં કરું. આજ એકવાર જીવતો જવા દે, તારી ગાય છું. પછી વસંભુઆએ દલા તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા. તરવાડી ફરી વાર ચોરી કરવી ભૂલી ગયા ને ભટાણીને રીંગણાનો સ્વાદ સુકાઈ ગયો. બોધ, કોઈ દિવસ કોઈને ન્યા ચોરી કરીને કોઈ પણ વસ્તુ લેવી નહીં.